બધાને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આટલા બધાના દર્શન થવા ને એ અમારા ભાગ્યમાં હશે, કારણ કે બહુ કઠિન છે. અને એમાં પણ સત્સંગમાં આપ દરેક અહીંયા પધાર્યા, જે તમારો ભાવ, એ ભાવની જો અસર અમને ન થાય તો અમારું બેસવું નકામું છે. આ પહેલી વાત. અમે ખૂબ જ પ્રસન્ન થયા છીએ. અમારે કદાચ હાથ નહોતો હલાવવાનો ને, કેમ થાય કે નથી હલાવવો, પણ રહેવાનું નહોતું. ઉપરથી આદેશ, તમારા સત્સંગના શબ્દો ઉપર જતા હતા અને ઉપરથી અહીંયા આવતા હતા. 3 શબ્દો છે, જુઓ, 3 શબ્દો છે, યાદ રાખજો બહેનો માતાઓ. પહેલો શબ્દ છે નિજાનંદ. નિજાનંદ એટલે આપણે પોતે, હું ગાઉં, હું ખાઉં, હું મારી મેળે કાંઈક મારું કામ કરી લઉં તો મને આનંદ આવે. પછી બીજો શબ્દ જનરલી આપણે એમ વાપરીએ છીએ, પરમાનંદ. હવે યાદ રાખજો, નિજાનંદથી સીધું પરમાનંદ નથી મળતો. એ ક્યારે મળે છે કે નિજાનંદ બીજાનંદ, આપણાથી બીજા પ્રસન્ન થાય, આપણાથી બીજા પ્રસન્ન થાય એટલે કે બીજાનંદ. એ બીજો જો પ્રસન્ન થયો તો શેની કૃપા થાય? પરમાનંદ. એટલે તમારું અહીંયા સત્સંગ કરવું, એનાથી અમને, તમે કોને રાજી કર્યા? અમને રાજી કર્યા, અને અમે રાજી થયા એટલે કોણ રાજી થયો? એટલે માતાઓ છો ને, તમને સ્પષ્ટ કહી દઉં કે તમારે વારસો તમારા બાળકોને આપવાનો છે, તમારા કુટુંબને આપવાનો છે, સમાજને આપવાનો છે. એટલે ક્યાંય પણ જ્યારે સત્સંગ કરીએ, અને સત્સંગ કર્યા પછી આજે તો આ થોડીક આપણે સ્પર્ધા શબ્દ બહુ ખતરનાક છે. કારણ કે અમે કોલેજમાં વર્ષો સુધી 42 વર્ષ કામ કર્યું. મેં હાઈસ્કૂલમાં, પ્રાઇમરીમાં, હજી કરું જ છું. આમાં ઘણાને ખબર છે. એમાં સ્પર્ધા શબ્દ આવે ને એટલે ખતરનાક છે. મજાનો છે, પણ બાળક માટે બહુ ખતરનાક છે, બધા માટે. તો મારી એક તમને નમ્ર વિનંતી છે, આ એક એવી પવિત્ર જગ્યા છે જેનો તમે જે પહેલી વાર આવ્યા હશે ને એને થોડોક અનુભવ છે. તો અહીંયા કોઈ પણ નિર્ણય દેવામાં આવે ત્યારે જો તમે સાચા સત્સંગી હો ને, સાચા, તો એને દિલથી સ્વીકારજો. આ મારી નમ્ર વિનંતી છે, દિલથી સ્વીકારજો. કારણ એટલા માટે, તમે જ્યારે સ્વીકારો છો ને ત્યારે ઉપરવાળો રાજી થાય છે. એટલે મેં બહુ વિશાળ મનથી કીધું છે. અને તમારી વિશાળતા, માતાઓની વિશાળતા હશે ને તો આ જગતની અંદર આ ઘણા બધા યુદ્ધો અને બધું વયું જશે. કારણ કે એ સંસ્કાર કુટુંબમાં જાય છે. એટલે મને તો, અને અમને બધાને આપ સર્વેના દર્શન કર્યા અને આવો સરસ મજાનો ભગવાને મોકો આપ્યો, આ નાનો આનંદ છે હો. બહુ મોટા આનંદ માટે માણસ બહુ આમથી આમ જાય છે, 5 સ્ટારમાં જાય છે, મોટા કાર્યક્રમો જાય છે. આ નાનો આનંદ જે આપે બધાએ માણ્યો ને, એ હું માનું છું કે મહાદેવની કૃપા છે, માતાજીની કૃપા છે. ફરી વખત આપ સર્વેને આ મહિનો અને હવે પછીના વર્ષો માતાજીની, મહાદેવની ભરપૂર કૃપા રહે એવી હું પ્રાર્થના કરું છું. અસ્તુ. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આ દિલીપભાઈ વ્યાસ, અમારા એમના વાઈફ ભાભી, ખાસ ભાવનગરથી આવ્યા છે. આમ અમારી જોડે શરૂઆતથી જ જોડાયેલા છે, પ્રેમ ભાવથી. એકવાર એણે અહીંયા આગળ ભાગવત સપ્તાહનું અમારે ત્યાં આયોજન કર્યું હતું, અને ખૂબ સારી રીતે, એટલો બધો સંનિષ્ઠ અને એટલો બધો શિક્ષિત પરિવાર છે કે તમે એના વિશે જાણો તો ગર્વ થાય. અમને તો ખૂબ ગર્વ થાય છે એમના માટે. આખો પરિવાર, એમના ભાઈ, બધાય એકદમ સત્સંગી. એટલે ખાસ એમને અમે વિનંતી કરી હતી કે તમે સાહેબ આવજો. આમ તો અલિયાવાડા નિવાસી છે અને હવે ભાવનગર રહે છે, પણ ખાસ અમારા કહેવાને લીધે આવ્યા. તમારો પણ ખૂબ ખૂબ આભાર. આ તકે હવે બેન મોડું થાય છે પરિણામ.
જોયું આ કેટલો લાડ છે મને. અહીં આટલા આટલા ભાઈઓ છે, બધા આવા મુરબ્બીઓ, છતાંય આ પકડાયું મને પેટ કે મારે ડિક્લેર કરવાનું છે. એટલે કેટલી હું લાડકી છું. જો જે 4 ગ્રુપ છે એ માત્ર સિલેક્શન છે, નંબર નથી. બરાબર, નંબર કોઈને આજે આપવાનો નથી. શ્રી શિવશક્તિ સત્સંગ મંડળ, શ્રી રાધે રાધે મંડળ, પટેલ કોલોની. સાંભળો તો ખરા યાર સાહેબ, મને સાંભળો તો ખરા. શ્રી કૈલાસ સત્સંગ મંડળ, ગુલાબનગર, અને શ્રી ખોડિયાર સખી મંડળ. આ 4નું સિલેક્શન છે. તમને ટાઈમિંગ આપવામાં આવશે એ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ આ બાજુ. બરાબર, ફરી એક વખત થઈ ગયું ને. ફરી એક વખત તમારા કોસ્ચ્યુમ્સ ચાલશે. કોસ્ચ્યુમ મારે કાંઈ છેડખાની નહીં કરો તો હાલશે. બસ જે લઈને આવો ને એવું મજાનું આમ સુંડલો ભરીને લાવજો ને કે આમ જે હોય ને. અને તમને ખબર છે અહીંયા 7 દિવસમાં સાહેબ કેટલા આપણે સત્સંગ કર્યા? 950 બહેનો અહીંયા આ 7 દિવસમાં ઉપસ્થિત રહ્યા. 52 ગ્રુપે સત્સંગ કર્યો અહીંયા. તો વિચાર કરો, 52. હા, અચ્છા, 52 કાલ સુધીના હતા અને 16 આજના. કેટલા થયા વિચાર કરો, કેટલું હરિનામ લેવાયું. અમે આમ બેઠા હોય ને આ લઈને, જેમ ભાઈ કે છે એમ, તો અમે ગાઈ ન શકીએ, બોલી ન શકીએ. પણ અમુક ભજન એવા આવ્યા ને કે ગાવા માટે, કે તમારી સાથે મનથી એ તો જોડાયા. જેને ખબર હશે, આમાં ઘણા જોતા હશે, આમાં હું ગાતી હતી. ભાઈ આપને જે કાંઈ ડિક્લેર કરવાનું હોય આપ કરી દો, મારું કામ મેં પૂરું કર્યું. આ જે બેને 4 નામ આપ્યા ને, 4 ગ્રુપ છે ને, એ કાલ સેમિફાઇનલ માટે બપોરના હમણાં મેસેજ તો આવી જશે બધાઈને. અને આ તમે બેને કીધું ને આજે 16 અને 52 કાલ સુધીમાં, એ તમે લોકોએ બેન સત્સંગ કરીને છે ને અમારી એક કિંમત વધારી. કારણ કે સત્સંગ થયો તપોવનમાં, હે અમને લોકો કેવી સારી નજરથી જોશે, હે જોશે ને બેન. 68 સત્સંગ મંડળોએ સત્સંગ કર્યો, કેટલો સત્સંગ થયો બેન, હે તો એમ નહીં બેન, મારી વાત તો પૂરી કરવા દો, મારે તમારા વખાણ કરવા. તમે જે આ સત્સંગ કર્યો અમારી કિંમત થઈ, અને તમારા ઘરનાય રાજી થાય. તમે આઠથી કેમ આંચવાની, હે પણ એને આ બતાવજો એટલે એને ખબર પડે. હું અહીંયા આવું છું ને 4થા દિવસથી મારા મિસિસ હું જાઉં ને એટલે મને બહુ લાગણી બતાવે. હે તો તમારા ઘરવાળા હવે તમે સત્સંગ કરતા હો તો તમે જીતીને જાઓ નહીં, તમે કયો તો તમને એને પગે લાગવું જોઈએ રોજ સવાર હાંજ, હે આવીને અને જાય ત્યારે. કારણ કે આટલું બધું સત્સંગનો તમારો પ્રભાવ કેવો સરસ, હે બેન. અહીંયાનો માહોલ અમારા મનમાંથી નથી નીકળતું એમ. હમણાં આ 4નું કીધું ને, હું જોતો હતો ને મને કીધું, મેં કીધું ના ભાઈ મારે નથી બોલું, મેં જવાની એ ના પાડી, ખબર. કારણ કે મેં તો એ નિર્ણય હું નહીં કરી શકું. મને હમણાં કેટલી વાર કીધું કે તમે પરેશભાઈ એકવાર તો નિર્ણય એકમાં બેસો. મેં તો મારું કામ જ નહીં કીધું, કારણ કે મારો સ્વભાવ એવો હોય. 52 ને જીતાડી. હા, હું બધાને જીતાડી દઉં. એમાં જોયા હું બેન 52 ટ્રોફી હારી વાતો કરવાની છે, વખાણ કરવાના, બીજું કરવાનું શું છે. પણ આ સ્પર્ધા છે એમાં નંબર દેવો જોઈએ ને. બેને કીધું એવા કઠોર અને નિર્ણય કરવાના હોય તો એ એક તો મારો વિષય નથી બેન, સાચી વાત કરું તો. કારણ કે મેં કાંઈ હું સત્સંગી તો હતો નહીં, 8 દી થયો. બાકી હું પોતે મારી પ્રવૃત્તિમાં જ નવરો નથી થતો એમ. અને એમાં ક્યારે સમય કાઢવો, જલ્દી સવારના ઉઠીને દીવાબત્તી બ્રાહ્મણ છું એટલે કરવા પડે, એટલે કરીને ભાગતા હોય તાત્કાલિક. એમાંય મોબાઈલ ભેગો લઈને જાય. હવે તો મારા મિસિસ લઈ લે છે કે ઉપર જાઉં ને ત્યારે નથી લઈ જાવ હોય કે ભેગો, એ કે ભગવાનમાં 10 મિનિટે ધ્યાન નથી દેતા. એટલે હું એને કહું કે જો હવે મોબાઈલ નો લઈ લે, ત્યાં કેટલા દી ત્યાં કરું છું, હે. એટલે તમારા બધાનો આ પ્રભાવ છે કે કેટલા બધાને, મને આટલી અસર થઈ તો ઘણા બધાને થઈ હશે ને બેન. મારાથી એ કોઈ વધારે લાગણીશીલ હશે, મક્કમ હૃદયના માણસ હોય ને એ સત્સંગથી પીગળી જાય. કારણ કે સત્સંગની તાકાતથી ભગવાન આવી જાય છે ને, હે. એ કોની તાકાત હોય છે? સત્સંગની ને, કોઈની વ્યક્તિની તાકાત નથી.
અને હારી હારી હોસ્પિટલોમાં જાઓ, બધાના પરિવારમાં બનાવ બન્યો હશે, તો ડૉક્ટર છેલ્લે શું કહે? કોનું કહે છે? ભગવાનનું જ કહે છે ને. એનાથી કોઈ મોટું છે નહીં. તમે જે દેવને માનતા હો, મહાદેવને માનો, કૃષ્ણને માનો, રામને માનો, માતાજીને માનો, જેને માનો એને, છેલ્લે તો એ ભગવાન જ છે, ઈશ્વરના શરણે જ છે બધું. તો તમે લોકોએ આટલો સત્સંગ કર્યો અને આવો જ આપણે ટાઉન હોલમાં કરવો છે. હો બેન, એમાં કાંઈ જરાય બાકી ન રાખતા, બરાબર ને? કારણ કે એમાં તમારી યારે હું જોડાઈશ. મને આનંદ આવે છે, મને થોડું ઘણું આવડી ગયું, કારણ કે હમણે કોઈ નહીં સાંભળ્યું હોય, હું તો ધ્યાનથી સાંભળતો હતો. હે હા, એટલે આપણે બધા ભેગા થઈ અને આનંદ કરશું. અને ન્યાયી લોકોએ મને એમ કીધું કે તમે 25 કિલો ફૂલની પાંખડી લઈ આવજો. આપણે નંદભયો કરવો હોય, શ્રાવણ મહિનો જે આઠમ આવે છે ને, એટલે કે નંદભયો કરવો હોય. એટલે અમે કીધું ભાઈ ખાલી ફૂલથી નથી કરવો, આપણે કાયદેસર નંદભયો કરશું, હે, સરસથી. એટલે આટલા બધા 950 ગોપી ભેગી થાય તો એ નંદભયો કેવો થાય? આવો નંદભયો ક્યાંય થશે? મંદિર આ દ્વારકા છે, ડાકોર છે, ત્યાં આટલા ભેગા થાય, બાકી ક્યાંય થાય કોઈ સંસ્થામાં આટલા બધા 950? અને 950 એ 50 સત્સંગી બહેનો, તો કેવો થશે ઓલો ભાઈ નંદભયો? હે, એટલે ઓલા એમ કે આ વખતે દ્વારકા ને ડાકોરમાં નતા ગયા, ક્યાં? હે, પછી ખબર પડશે કે આ તો ટાઉન હોલમાં હતા ત્યારે. હે, એટલે આપણે એવો નંદભયો કરવો છે ને કે ઠાકોરજીને ત્યાં આવવું પડે. ક્યાં સ્વરૂપમાં આવશે એ આપણને ખબર નથી, પણ ખરા સત્સંગી હશે ને એને તો ભાવ થશે જ. આ પહેલે દિવસે આવ્યા તો એમને કેટલું ગમ્યું, આમને જવું તો એમણે એમ કીધું કે કાલ સવારના પાછા આવશો પરેશભાઈ. કેટલા બહેનોના મેસેજ આવે છે, બેન તમારા જ ગ્રુપના છે, 15ની મર્યાદા આપી છે ને, તો વ્યક્તિગત આમાં મેસેજ કરે કે ભાઈ મને 15માં નથી લીધી, તમે મારું કાંઈ કરી દો ને. તમારામાંથી કોકે ના પાડી હશે 15માં તો મને મેસેજ કરે. હું શું કરું? મેસેજ જ નથી ખોલતો, કારણ કે મારે એને જવાબ તો દેવો ને કાંઈ. એટલે કહેવાનો મતલબ શું છે, આપણે ત્યાં સંખ્યાની મર્યાદાને હિસાબે આપણે 15-15નું ઓલું કર્યું છે. અને આના પછીનો કાર્યક્રમ હશે ને ત્યારે આપણે બધાને જોડશું, તમને બધાને સપરિવાર. હું તો કહું જ છું ને તમને, એટલે બધા આપણે સપરિવાર આનંદ કરશું. અને જે 4 ગ્રુપને અત્યારે પસંદ કર્યા છે એ બપોરે 2:30 વાગે, જયેશભાઈ બરાબર ને, સંજયભાઈ, 2:30 વાગે બપોરે આપણે ત્યાં લાલ બંગલેથી બસ ઉપડશે. આપણે ચા નાસ્તો કરી અને બને એટલું વહેલાસર ચાલુ કરી દઈશું કાલે, બરાબર છે? અને એક તમને કહી દઉં, આજે તો અમે અત્યાર સુધી નામ જાહેર કરી દીધા, કાલે 4 સવારના તો 2 જ હતા, આજે 4, તો અમે 6માંથી એકાઈના નામ જાહેર નહીં કરીએ. હા, એ ટાઉન હોલમાં આપણે 6 જણાનામાંથી 4 જણાને વિનર કરવાના. સાંભળી લ્યો, 6માંથી 4, પહેલો, બીજો, ત્રીજો ને ચોથો. એટલે ગમે એ 2 જણા ન્યાય નીકળશે. એટલે આપણે અગાઉથી જાહેર કરશું નહીં, ટાઉન હોલમાં જ બધાની વચ્ચે આપણે 4 જણાને ન્યાય જાહેર કરશું. અને 2 જણા હશે એ સ્પર્ધામાં કાલના પરફોર્મન્સ ઉપર તેથી ખબર પડશે. કાલે 25 મિનિટ ફાઇનલમાં, 25 મિનિટ 25 મિનિટ 25 મિનિટ. તોય આવી ગયા, તોય આવી ગયા, તોય આવી ગયા. તો પછી અને ઓમે બેન, ભાવનાબેન, મનીષાબેન તો ઓમે હમણાં પડ્યા હતા, હમણાં જ પ્લાસ્ટર નીકળ્યું, બરાબર ને બેન? એટલે એ તો ઊભા થઈ ગયા તરત. હવે બધા આપણે ક્રમશઃ ભોજન માટે ને બધા સમયસર ઘરે પહોંચે ને કાલ બપોરના પાછા મળીએ. અને ટાઉન હોલમાં 3:30 વાગ્યે બધાના પાસ હશે રેડી, 52 ના ગ્રુપ વાઇઝ. હા, ચાલો, જય શ્રી કૃષ્ણ, મહાદેવર.